પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈ અને જીએસ જામરેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે ડિંડોલીમાંથી આરોપીની ધરપકડ કરી છે. ટીમમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે. ઈશરાણી, હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ કાનજીભાઈ અને ડાયાભાઈ અરજણભાઈએ મહત્વની ભૂમિકા ભજવી છે. સુરતના ઉધના વિસ્તારમાં રહેતા ઇસમ પાસેથી વધુ વ્યાજ વસૂલવા અને બળજબરીથી રકમ લેવાના આરોપ હેઠળ ઉધના પોલીસ સ્ટેશન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સૂચના અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી લક્ષ્મણ મોતીલાલભાઈ ઠાકુર પર આરોપ છે કે તેણે ફરિયાદીને ટુકડે ટુકડે રૂપિયા 15,000 10% વ્યાજ ધીર્યા હતા. જ્યારે ફરિયાદીએ રકમ ચૂકવી ત્યારે આરોપીએ વધારે વ્યાજની માંગણી કરી અને હેરાન પરેશાન કર્યા. આ મામલે ઉધના પોલીસ સ્ટેશને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.